સુપર 6 માં હવે આગળ વધી અને વાત કરીએ આજના વધુ એક મહત્વપૂર્ણ મુદ્દાની। અમદાવાદ મહાનગરપાલિકા ટેક્સ નહીં ભરનારા લોકોને છડેચોક શરમમાં મૂકી રહ્યું છે। આમ તો અત્યારે કમૂરતા ચાલે છે એટલે સ્વાભાવિક છે કે ઢોલ નગાડા અત્યારે ન જ વાગે, પરંતુ એએમસીએ ટેક્સ નહીં ભરનારાના ઘર અને સોસાયટીમાં ટેક્સ ભરે તે માટે અનોખો આઈડિયા અજમાવ્યો છે। રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટલાક લોકો લાંબા સમયથી ટેક્સ ન ભરતા હોવાનું ધ્યાને આવતા એએમસીએ તેમને જગાડવા વગાડ્યા ઢોલ। આ ઢોલ કોઈ લગ્ન કે સારા પ્રસંગના નથી વાગી રહ્યા, પરંતુ અમદાવાદમાં જે લોકોએ છેલ્લા 5 વર્ષથી પ્રોપર્ટી ટેક્સ નથી ભર્યો તેવા લોકોને યાદ અપાવવાની અને ઊંઘમાંથી જગાડવાનો એક પ્રયાસ છે। એએમસી લોકોને રંજાડવાને બદલે મનપાએ ઢોલ વગાડી ટેક્સ ઉઘરાવવાનું નક્કી કર્યું છે, કેમ કે જીપીએમસી એક્ટમાં લાઇટ નળ કનેક્શન અને કાપવાનો મનપાને અધિકાર છે, પરંતુ તેમણે નવતર પ્રયોગ કર્યો। નગર 3ના રહેવાસીઓ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવીએ છીએ। જેમનો પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તે આવીને ભરી જાય। ઓફિસ પર આવીને સબ ઝોનલ કચેરી છે, ઝોનલ કચેરી અને સિવિક સેન્ટરો ખાતે આપનો ટેક્સ લેવામાં આવે છે અને તેમજ ઓનલાઈન પણ આપ ટેક્સ ભરી શકો છો। આવો મ્યુનિસિપલ કોર્પોરેશન આપની રાહ જોવે છે। એક જવાબદાર નાગરિક તરીકે આપ ટેક્સ ભરો અને શહેરના વિકાસમાં સહભાગી બનો એવી આશા। અમદાવાદ નગરપાલિકાએ અનેક નોટિસ ફટકારી છતાં લોકો ટેક્સ નથી ભરી રહ્યા, જેથી હવે આવી રીતે મહાનગરપાલિકાના લોકો ઘરે ઘરે જઈને લોકોને ટેક્સ ભરવા માટે અપીલ કરી રહ્યા છે। કમૂરતા જ્યારે ચાલતા હોય છે એ સમયગાળા દરમિયાન ઢોલ નગારા નથી વાગતા હોતા, પરંતુ અત્યારે હાલ જે ઢોલ નગારા વાગી રહ્યા છે એ અમદાવાદના રેવન્યુ વિભાગ દ્વારા વગાડવામાં આવી રહ્યા છે। જે લોકો દ્વારા વર્ષોથી પોતાનો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં નથી આવતો એમના નિવાસ સ્થાને જઈને અત્યારે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ઢોલ વગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે। જે રીતના આપણે જોયું છે કે મહાનગરપાલિકા દ્વારા આ તમામ લોકોને વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી, એ નોટિસો ફટકાર્યા બાદ પણ એમના દ્વારા કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં ન આવ્યો હોવાના કારણે એમને શર્મિંદા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સના પૈસાથી અમદાવાદ શહેરનો વિકાસ થાય છે અને નાગરિકોને સારી સુવિધાઓ મળે છે। ટેક્સના નાણાંનો ઉપયોગ આપણે શહેરની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે કરીએ છીએ કે રોડ, રસ્તા, ગટર, પાણી, તો જેથી એક જવાબદાર નાગરિક તરીકે આપણે શહેરના વિકાસમાં સહભાગી થવું જોઈએ અને ટેક્સના નાણાં ભરવા જોઈએ। જોકે આ તો વાત થઈ ટેક્સ વસૂલવાની, પરંતુ જે લોકો ટેક્સ આપે છે તેઓને અમદાવાદ મહાનગરપાલિકા શું સુવિધાઓ આપે છે તેવા સવાલો નાગરિકો પણ ઉઠાવી રહ્યા છે। એમસીએ જે સારું કાર્ય કરે, પૈસા ઉઘરાવ નીકળે, નો ડાઉટ કે ભાઈ આપણે એને અભિનંદન આપીએ, પણ કુંભકર્ણ તો 6 મહિના ઊંઘતો તો એમસી 25 વર્ષથી શું કરાય? રામ રાજ્ય ક્યારે આવશે? રામ મંદિર બની ગયા, બધું થઈ ગયું, બધું વિકાસના કાર્યો કામ કર્યા છે, પણ આ 25 વર્ષથી ચાલ અમે વેઠીએ છીએ, પાણી ભરાય શ્રીનગર 1, 2, 3માં, એનું શું? બસ આટલો જ મારો જવાબ છે। ટીમ આવે છે, જોઈને જતી રહે છે, પણ હજુ સુધી એનો કોઈ વિકાસ કર્યા પણ કાંઈક થયું? અમારા ગયા વર્ષે 1.5-2 લાખનું અમારા ઘરની અંદર નુકસાન આજની તારીખમાં તમે ઘર બતાવો, તમને નિશાન કેટલી પડી છે પાણીની। વિકાસ કાર્ય શું વિકાસ કાર્ય કરે છે? પૈસા લે છે, નો ડાઉટ, અમે અમારું કોઈ બિલ બાકી નથી, બરાબર। આ રામ રજા થયું કે કુંભકર્ણની જેમ લોકો ઊંઘે છે, કુંભકર્ણ 6 મહિના ઊંઘતો હતો, પણ એમસી 25 વર્ષથી ઊંઘે છે, ક્યારે જાગશે? આક્રોશ છે અમદાવાદના નાગરિકોનો, જે ટેક્સના રૂપિયા તો ભરે છે, પરંતુ સામે મહાનગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી। શ્રી નંદનનગરમાં ચોમાસામાં પાણી ભરાય છે, લોકો પરેશાન થાય છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર કંઈ પણ કરતું નથી। ત્યારે સવાલ અહીં એ ઉઠે છે કે ટેક્સના રૂપિયા વસૂલવામાં સૌથી આગળ રહેતી અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકોને સારી સુવિધાઓ ક્યારે આપશે?